अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आ वीडियोनी अंदर આપણે લોજિકલ ઓપરેટર વિશે જોઈશું। તો આટલા લોજિકલ ઓપરેટર છે, બે લોજિકલ ઓપરેટર આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે જેની અંદરનું પહેલું છે એન્ડ સાઇન। હવે આ છે લોજિકલ એન્ડ। હવે લોજિકલ એન્ડ એટલે શું? એટલે કે કોઈ બે શરતને એક સાથે ચેક કરવામાં આવી હોય, જેમ કે અહીંયા આપણે ચેક કર્યું છે કે a લેસ ધેન 5 એન્ડ b ગ્રેટર ધેન 5। એટલે આવી રીતે આ એક શરત અને બીજી શરત એવી બે શરતને એક સાથે ચેક કરવામાં આવી હોય તો ત્યારે આપણે વચ્ચે શું વાપરીશું? તો કે આપણે વચ્ચે એન્ડ સાઇન વાપરીશું। એટલે કે એને લોજિકલ એન્ડ કહેવામાં આવે છે। એન્ડ આ બંને ભેગા આપણે લખવાના છે। હવે જો આપણે જોઈએ કે આ આખા સૂત્રનો જવાબ હા અથવા નાની અંદર આવશે, તો અહીંયા આપણે જોઈએ કે એની કિંમત જો 4 હોય અને બીની કિંમત જો 6 હોય તો અહીંયા ચેક કરવામાં આવશે કે 4 જે છે એ 5 કરતાં નાના છે, તો આનો જવાબ આવશે હા, એટલે યસ આવશે। અને અહીંયા બીની 6 કિંમત છે તો અહીંયા 6 બદલવામાં આવશે કે 6 એ 5 કરતાં મોટા છે, તો આનો જવાબ પણ આવશે હા। તો જો બંનેનો જવાબ હા હોય તો એ આખાનો જવાબ હા કરશે। એટલે કે આ જે છે એ એન્ડ વસ્તુ ચેક કરે છે કે બેમાંથી એકની જો હા હોય ને એકની ના હોય તો એ ના આપશે। એટલે કે બંનેની કિંમત જો હા હશે તો જ અહીંયા હા કરવામાં આવશે। અને એ જ રીતે આપણે જોઈએ કે જો એની કિંમત 4 હોય ને બીની કિંમત પણ 4 જ હોય તો અહીંયા ચેક થશે 4 છે એ 5 કરતાં નાના છે, તો આનો જવાબ આવશે હા। અને આ જે શરત છે એનો જવાબ નો થઈ જશે, કારણ કે 4 એ 5 કરતાં મોટા નથી, તો આનો જવાબ નો થઈ જશે। તો પછી આખાનો જવાબ નો આવશે। એટલે કે બે શરત જ્યારે સાચી હશે ત્યારે જ આનો જવાબ હામાં આવશે, અને બેમાંથી કોઈ પણ એક શરત ખોટી હશે તો એનો જવાબ નોમાં આવશે। તો આ રીતે બે શરત એક સાથે ચેક કરવી હોય ત્યારે આપણે આ એન્ડ લોજિકલ એન્ડ છે એ આપણે વાપરી શકીએ। આગળનું જોઈએ તો એ છે લોજિકલ ઓર, એટલે કે અથવા। હવે અથવા પણ એ જ રીતે વપરાય છે। જો આપણે બે શરતને એકબીજાના અથવામાં ચેક કરવી હોય કે આ સાચી હોય અથવા તો આ સાચી હોય, બેમાંથી કોઈ પણ એક સાચી હોય ત્યારે આપણે યસ જોઈએ છે, અને બંને જો ખોટી હોય તો નો જોઈએ છે, અથવા તો બંને સાચી હોય તો પણ આપણે યસ જોઈએ છે। જેમ કે અહીંયા આપણે એની કિંમત 4 હોય અને બીની કિંમત 6 હોય તો અહીંયા એવું ચેક કરવામાં આવશે કે જે 4 છે એ 5 કરતાં નાના છે તો એનો જવાબ આવશે હા, અને 6 છે એ 5 કરતાં મોટા છે તો એનો જવાબ પણ આવશે હા। તો જો બંનેનો જવાબ હા હશે તો હા જવાબ આવશે। પણ જો બેમાંથી એકનો પણ જવાબ ખોટો થઈ જશે, એટલે કે ધારો કે અહીંયા એની વેલ્યુ છે 4 અને બીની વેલ્યુ છે 4, તો અહીંયા થશે 4 એ 5 કરતાં નાના છે તો અહીંયા જવાબ આવશે હા, અને અહીંયા 4 એ 5 કરતાં મોટા છે તો આનો જવાબ આવશે નો। તેમ છતાં પણ આ આખાનો જવાબ યસ આવશે। કેમ? કારણ કે વચ્ચે અથવા છે, તો આપણે જો એન્ડ મૂકી દઈએ તો બંને સાચું હોય તો જ હા આવતું હતું, પણ જો અથવા મૂકી દઈએ તો બેમાંથી કોઈ પણ એક સાચું હશે તો યસ આપશે। હવે એ લોજિકલ ઓપરેટરને આપણે પ્રોગ્રામથી જોઈએ કઈ રીતે પ્રોગ્રામમાં વર્ક કરે છે। તો આ ઇમ્યુલેટેડ C++ની અંદર હું 16 નંબરની ફાઇલ ઓપન કરું છું। અહીંયા તમને જોવા મળશે કે અહીંયા લોજિકલ ઓપરેટર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે। અહીંયા એરે પણ આપણે વાપરેલો છે, અને અહીંયા ઘણી બધી કન્ડિશન આપણે વાપરેલી છે। જો કે અત્યારે આ જે ફોર લૂપ છે, ઇફ છે વગેરે વિશે આપણે કશું જ નથી શીખ્યા, અને એટલા માટે કદાચ તમને આ આખા પ્રોગ્રામમાં સમજ નહીં પડે, પણ એ આપણે જેમ જેમ આપણે આગળના કમાન્ડ જોતા જઈશું એમ તમને સમજ પડતી જશે। પણ અત્યારે હું જે સમજાવવા માંગુ છું એ આ ફક્ત એન્ડ ઓપરેટર અને ઓર ઓપરેટર વિશે આપણે સમજવા માંગીએ છીએ। તો અત્યારે આપણે જોઈએ તો અહીંયા આપણે પહેલી કન્ડિશન ચેક કરી છે, અને એ જ રીતે આપણે બીજી કન્ડિશન અહીંયા ચેક કરી છે। એટલે કે બે કન્ડિશન આપણે સાથે ચેક કરીએ છીએ અને એનો જવાબ લઈએ છીએ। તો અહીંયા પ્રોગ્રામમાં મેં એ રીતે બનાવેલું છે કે ધારો કે એક ઇન્ટરવ્યૂ હોય અને એ ઇન્ટરવ્યૂની અંદર એમ કહેવામાં આવે કે જેટલા કેન્ડિડેટ છે, જેટલા લોકો આવેલા છે એની દરેકની જે સિટી છે, એટલે કે દરેકનું શહેર છે એ ચેક કરો અને દરેકની ઉંમર ચેક કરો। જો શહેર વડોદરા હોય અને એની ઉંમર 25 કરતાં ઓછી હોય તો પછી એ વ્યક્તિને પાસ કરી દેવાનો, પણ જો બરોડા સિટી ના હોય અને 25 કરતાં ઓછી પણ ના હોય તો એને ના પાસ કરી દેવાનો। તો આ કન્ડિશન આપણે હોય તો એનો મતલબ થાય કે આપણે એન્ડ કન્ડિશન વાપરવાની છે। એટલે આપણે અહીંયા એવું ચેક કરીએ છીએ કે સિટી બરોડા હોવી જોઈએ અને એજ છે એ 25 કરતાં ઓછી હોવી જોઈએ। જો બંને કન્ડિશન સાચી હોય તો જ એ વ્યક્તિને આપણે
પસંદ કરવાનો છે, નહીં તો નથી પસંદ કરવાનો. તો જો આપણે આને રન કરીશું તો અહીંયા તમને શું જોવા મળશે? તો અહીંયા પહેલી આપણે ટ્રુ અને ટ્રુ જોવા મળે છે. આપણે કેવી રીતનો આપણો પ્રોગ્રામ હતો એ પણ આપણે જોતા જઈએ સાથે સાથે. તો આને નાની કરી દઉં છું વિન્ડો. આ સાથે આપણે અહીંયા આપણે એક્સપ્લેનેશન પણ જોતા જઈએ કે આપણું આ રીતે છે કે સિટી છે, એજ છે, પહેલી કન્ડિશન છે, બીજી કન્ડિશન છે અને પછી બંને કન્ડિશન આપણે સાથે ચેક કરવા માંગીએ છીએ. તો જેમ આપણે અગાઉ જોઈ ગયેલા હતા કે અત્યારે આપણે એન્ડ કન્ડિશન એટલે અનેવાળી ચેક કરી છે કે બંને સાથે સાચી હોવી જોઈએ. તો અહીંયા આપણે પહેલો જે કેન્ડિડેટ હતો એ આ રીતે જોવા મળે છે કે પહેલું હતું આપણી માટે બરોડા સિટી છે અને પહેલાંની એજ છે એ 21 વર્ષ છે. જો પહેલા વ્યક્તિની સિટી બરોડા હોય અને એજ 25 કરતાં ઓછી છે એટલે કે 21 છે તો પહેલી કન્ડિશન ટ્રુ છે, બીજી કન્ડિશન પણ ટ્રુ છે, એટલે આ આખું છે એ ટ્રુ થઈ જશે. અને એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી કન્ડિશન ટ્રુ બતાવે છે, બીજી કન્ડિશન પણ ટ્રુ બતાવે છે અને ત્રીજી કન્ડિશન પણ આપણને ટ્રુ બતાવે છે. પણ ત્યાર પછીનો જે બીજો કેન્ડિડેટ હતો એ કેન્ડિડેટને સિટી સુરત છે એટલે આપણે ચેક કરેલું હતું કે સિટી બરોડા હોવી જોઈએ, તો એ નથી એટલે એ ફોલ્સ થઈ જાય છે. અને એજ જે છે એ 25 કરતાં ઓછી છે એટલે 24 છે તો એ ટ્રુ થઈ જાય છે. તો બેમાંથી એક કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો પણ એ આખું ફોલ્સ થઈ જશે. જે આપણે એ જોવા મળે છે કે પહેલી કન્ડિશન ફોલ્સ હશે, બીજી કન્ડિશન ટ્રુ હશે તો આખું જે છે એ ફોલ્સ થઈ જાય છે. એ જ રીતે ત્રીજા કેન્ડિડેટ માટે એની સિટી બરોડા છે એટલે કે ટ્રુ છે, પણ એજ છે એ 25 કરતાં ઓછી નથી એટલે કે 30 છે તો એ ફોલ્સ થઈ જાય છે. તો આ જો ફોલ્સ થઈ ગયો તો પણ એ ફોલ્સ થઈ જાય છે. અહીંયા આપણે એ જોવા મળે છે કે પહેલું ટ્રુ છે, બીજું ફોલ્સ છે, આખું જે છે એ ફોલ્સ થઈ જાય છે. અને છેલ્લો કેન્ડિડેટ હતો એ વાપીનો છે એટલે કે આ ફોલ્સ છે અને એજ પણ 25 કરતાં ઓછી નથી એટલે આ પણ ફોલ્સ છે. જો બંને ફોલ્સ હોય તો પછી એ ફોલ્સ થઈ જ જશે. એટલે અહીંયા જોવા મળે છે કે ફોલ્સ અને ફોલ્સ અહીંયા આપણને જોવા મળે છે. એટલે આ જે છે એને ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. હવે ટ્રુથ ટેબલ વિશે તમે કદાચ જાણતા જ હશો. એ મેથેમેટિકની અંદર જે રીતે વાપરવામાં આવે છે એ જ રીતે આપણે અહીંયા વાપરીએ છીએ કે અહીંયા એન્ડ કન્ડિશન આપણે ચેક કરીએ છીએ. આ બંને કન્ડિશન સાચી હોય તો જ આપણે આ કન્ડિશનને સાચી કરવાની છે, બાકી બધી જ વખતે આપણે એને ફોલ્સ ગણીએ છીએ. તો હવે આ પ્રોગ્રામની અંદર આપણે ઓર કરીને જોઈએ. તો આપણે આ કાઢી નાખીશું અને એને બદલે આપણે જોઈએ કે હવે આપણે ઓર વિશે જોવું છે. જો આપણે ઓર વિશે જોવું હોય તો અહીંયા પણ આપણે કન્ડિશનને ચેન્જ કરી દઈએ. આપણા સીના પ્રોગ્રામની અંદર આપણે અહીંયા ઓર કન્ડિશન મૂકી દઈએ એટલે બે પાઇપ સાઇન આપણે અહીંયા મૂકી દઈશું. હવે આ પાઇપ સાઇન છે કીબોર્ડની ઉપર બેકસ્પેસ કીની બાજુની અંદર જે બેકસ્લેશ છે એની અંદર અહીંયા આ કી આપવામાં આવેલી છે. ઓર સાઇન બે વખત મૂકી દીધી અને ત્યાર પછી આપણે જો પ્રોગ્રામને રન કરીએ છીએ તો એ જ પ્રોગ્રામ આપણને જુદી રીતે રન થયેલો જોવા મળે છે. અને અહીંયા આપણે જોઈએ છે ઓરથી આ જવાબ આવેલો આપણને જોવા મળે છે. હવે એની અંદર આપણે જોઈએ તો આપણે જેમ જોઈ ગયું કે પહેલાં વ્યક્તિની સિટી હતી બરોડા તો એ ટ્રુ છે અને એજ છે એ 25 કરતાં ઓછી છે એટલે એ પણ ટ્રુ છે. તો જો બંને ટ્રુ હોય તો આપણે જેમ જોયેલું હતું કે અહીંયા શું આવવું જોઈએ તો કે અહીંયા ટ્રુ આવવું જોઈએ. અને એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રુ છે તો અહીંયા પણ ટ્રુ એટલે કે હા બતાવે છે. એ જ રીતે આપણે બીજા વ્યક્તિનું જોઈએ તો ફોલ્સ અને ટ્રુ હતું તો અહીંયા ફોલ્સ અને ટ્રુ તો અહીંયા આપણે જોઈ શકીએ તો પણ ટ્રુ આવશે. કેમ ટ્રુ આવશે? કારણ કે આપણે અથવા લીધેલું છે કે બરોડા સિટી હોય અથવા તો એજ 25 કરતાં નાની હોય, બેમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો એ વ્યક્તિને આપણે પસંદ કરી લેવાનો છે. તો એ માટે આપણે ટ્રુ જોવા મળે છે. એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો પહેલી જે વેલ્યુ છે એ ટ્રુ છે, બીજી વેલ્યુ ફોલ્સ છે, તેમ છતાં પણ આખું ટ્રુ થઈ જશે કે જે અહીંયા આપણને જોવા મળે છે કે ટ્રુ, ફોલ્સ અને પછી ટ્રુ થયેલું જોવા મળે છે. અને જો બંને ફોલ્સ હોય તો જ એ ફોલ્સ થશે. એટલે અહીંયા બંને ફોલ્સ હશે તો એ ફોલ્સ થયેલું તમને જોવા મળે છે. એટલે જો આપણે અહીંયા એન્ડ વાપરીએ તો બંને ટ્રુ હોય તો જ ટ્રુ થશે અને બાકી બધાની અંદર ફોલ્સ થઈ જશે. અને જો ઓર વાપરીએ એટલે કે અથવા વાપરીએ તો બધામાં ટ્રુ થઈ જશે અને ફક્ત બંને ફોલ્સ હશે તો જ એ ફોલ્સ થશે. એટલે આ રીતે આપણે ટ્રુથ ટેબલના હિસાબથી અને અથવા આપણે વાપરી શકીએ. એટલે કે બંને કન્ડિશન સાચી હોય ત્યારે જ આપણે કંઈક કરવું હોય તો આપણે અને વાપરીશું એટલે કે એન્ડ વાપરીશું અને બંનેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય એવું આપણે કરવું હોય તો આપણે અથવા વાપરીશું. તો આશા છે કે તમને આ પ્રોગ્રામમાં સમજ પડી गई હશે. તો હવે તમે પણ આ જે પ્રોગ્રામ છે એને टाइप કરી અને જુઓ. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे।
आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।